નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે। રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતની પ્રજાને 148 કરોડની નજીવી વેરા રાહત આપવામાં આવી છે। પ્રજા પર કોઈ જ નવા વેરાનો બોજ નાખવામાં નથી આવ્યો, પરંતુ ઐતિહાસિક બજેટ કરતા ગુજરાતનું દેવું વધી ગયું છે। ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે। આ વધતા જતા દેવા પાછળ જવાબદાર કોણ, તેમજ દેવાના કારણે ગુજરાતના લોકો પર શું અસર પડશે, આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવું સાંભળીએ। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ એક સવાલ પૂછ્યો અને સરકારે જવાબ આપ્યો કે હાલ ગુજરાત સરકારનું 3,77,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે અને ગુજરાતમાં હડકંપ મચી ગયો અને સવાલ ઊભો થયો કે ગૌરવવંતું ગુજરાત કે ગીરવી ગુજરાત, કેશુભાઈ પટેલનું ગોકુલ્યું ગુજરાત કે દેવાળિયું ગુજરાત। મંતવ્ય ન્યૂઝ વડોદરાના નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે જે રીતના વિધાનસભામાં સવાલ પૂછાયો અને સરકારે જવાબ આપ્યો અને જે આંકડો છે તે ખૂબ જ ચોંકાવનારો છે કે જે ગોકુલ્યું ગુજરાત બનાવવાની વાત હતી એના બદલે દેવાળિયું ગુજરાત બની ગયું એવું કોંગ્રેસ આક્ષેપ કરતું હોય છે। ત્યારે આપણે વડોદરાના મંતવ્ય લઈશું। શું કહો છો? ગુજરાતનું દેવું દિવસે દિવસે વધતું જાય છે। દેવાથી હાલમાં તાજમહેલ બી બાંધવો હોય ને તો કોઈ વાંધો ના આવે। આજે જોવા જઈએ તો 3,70,000 કરોડનું બજેટ બહાર પડ્યું છે ને 3,77,000 કરોડનો સામે દેવું છે। 22,000 કરોડ જેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે। આ કોના શિરે? ગુજરાતની જનતાના શિરે। જનતાને જાણ જ છે કે સરકાર માત્ર લૂંટફાટ મચાઈ રહી છે અને પોતાના એક વૈભવી વિલાસ જીવવા માટે દેવું વધારી રહી છે। બજેટ કરતા પણ વધારે પ્રોવિઝન કરી દેવામાં આવ્યું છે। જો આ દેવું દિવસે દિવસે ઓછું નહીં થાય તો આજે એક આંકડો બહાર આવ્યો છે કે દરેકના માથે 70,000 રૂપિયાનું દેવું ગુજરાત સરકારનું અહીંયા આપણી પર છે। તો 70,000 જેટલું દેવું માથે ચાલીને આટલા બધા મોંઘવારીના ટેન્શનો ચાલીને જનતા જે ચાલી રહી છે એ જનતાને તો સલ્યુટ કરવી પડે કે આ સરકારને એ પલટતી કેમ નથી। વિપક્ષની પણ ભારે જવાબદારી બને છે કે આ બધા મુદ્દા જનતાની સામે લાવે ને આવનારા દિવસોમાં જનતાને સાચી હકીકત જાણ કરે કે તમે ક્યાં ઊભા છો। આપણે MS યુનિવર્સિટીના સેનેટ સભ્યોને પૂછીશું। શું કહો છો? ગુજરાત સરકારનું દેવું દિવસે દિવસે વધી રહ્યું છે। સૌથી પહેલા તો ગુજરાત સરકારના 2025-26ના જે બજેટ વિશેના કયા આંકડા સાચા માનવા અને કયા આંકડા સાચા ના માનવા એ ખરેખર સામાન્ય નાગરિક માટે એક બહુ મોટી સમસ્યા છે। કારણ કે જ્યારે નાણાપ્રધાન પોતાના પ્રવચનમાં જે આંકડા આપવામાં આવે છે તે તદ્દન એના દસ્તાવેજી જે વેબસાઇટ પર મૂકેલા ગુજરાત સરકારના બજેટના આંકડાથી બિલકુલ અલગ છે। હવે દસ્તાવેજ ખોટું બોલે છે કે નાણાપ્રધાન પોતે ખોટું બોલે છે એનું તમને ખાલી એક સીધો સાદો દાખલો આપો કે ખરેખર ગુજરાતનું સરકારનું 25-26નું બજેટ 3,70,250 કરોડનું જે નાણાપ્રધાન પોતાના પ્રવચનમાં પોતાના વ્યક્તિત્વમાં વિધાનસભામાં જણાવ્યું, જ્યારે ગુજરાતના સંક્ષિપ્ત અંદાજપત્રમાં પ્રકાશન નંબર 33ની અંદર જે બજેટના આંકડા દેવામાં આવ્યા એ રૂપિયા 3,66,754 આપવામાં આવ્યો છે। એટલે આ આંકડો 3,500 કરોડનો જાહેર હિસાબ સાથેનો છે। એટલે પ્રશ્ન ઉભો થાય છે કે નાણાપ્રધાનની બજેટની કુલ રકમ તેમાં પ્રવચનમાં જે બોલે છે તે આંકડો સાચો છે કે દસ્તાવેજમાં લખવામાં આવ્યો તે સાચો આંકડો છે। હવે વાત કરીશ દેવાની, તો ગુજરાત સરકારનું દેવું 1999 ને 2000માં માત્ર ને માત્ર 18,510 કરોડ હતું। ત્યારે આજે ચાલુ વર્ષે આ દેવું રૂપિયા 4 લાખ કરોડ થવાનો સુધારેલો અંદાજ સરકારે આ પ્રસ્તાવના આ બજેટમાં મૂક્યું છે। એટલે કરીબન 7% જેટલું વ્યાજે દર વર્ષે દેવું બમણું થાય એ ગણીએ તો 1999 થી 2000નું દેવું અત્યારે આશરે વધુ રૂપિયા 1.25 લાખ કરોડ થાય એ હકીકત છે કે 4 લાખ કરોડ રૂપિયા ઉપર આ દેવું ગુજરાતની અંદર પહોંચી ગયું છે। અને હું વાત કરું
તો દરેકને માથે આજે ગુજરાતની અંદર દરેક ના માથે ₹55,172 લેખે દરેક વ્યક્તિના માથે આ ગુજરાત સરકારે દેવું ઠોકી પાડેલું છે. એટલે દરેક નાગરિકના માથે 55,000 દેવું છે. અન્યને પૂછીશું, શું કહો છો, ગુજરાતનું દેવું વધી રહ્યું છે, ચિંતા ખરી તમને? ગુજરાતનું દેવું જે રીતે વધી રહ્યું છે, જે રીતે એ લોકોએ 4 લાખ કરોડનું દેવું બતાવ્યું છે, તો ક્યાંક ને ક્યાંક યુવાનોની રોજીરોટી અને યુવાનોના આગળ કેવી રીતે જીવન જાય એના પર ખૂબ મોટી અસર પડી જશે. અને આ લોકો જે દેવાની વાત કરે છે, તો 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા જ્યારે દેવું હતું ત્યારે આ લોકો કહેતા હતા કે અનધર રાજ્યની અંદર કે કોંગ્રેસની સરકાર છે તો અમને જે પૈસા લેવાના છે એ નથી આવી રહ્યા, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે તો અમારા પૈસા નથી આવી રહ્યા. હું તો નર્મદા નિગમ યોજનાની વાત કરું તો 7,720 કરોડ રૂપિયા આપણા અન્ય રાજ્ય પાસેથી લેવાના નીકળે છે, જે પૈકીમાં આપણને છેલ્લા 2 વર્ષની અંદર 52 કરોડ રૂપિયા ફક્ત આવ્યા છે, જે 1% કરતાં ઓછી રકમ કહેવાય. જો અગર આ રકમની વસૂલાત કરે ને તો ગુજરાત રાજ્ય સરકારનું દેવું ઓછું થઈ જાય. અને જો એમપી તરફથી આપણને 0 રૂપિયા આવ્યા છે છેલ્લા 2 વર્ષની અંદર, એટલે ક્યાંક ને ક્યાંક આપણું આ નુકસાન જઈ રહ્યું છે. છોકરાઓના ભવિષ્ય અને ઘડતર માટે ક્યાંક ને ક્યાંક આ બહુ નુકસાનકારક છે. શું કહેશો? ગુજરાતની અંદર જે રીતના દેવું વધી રહ્યું છે, તો હું વડોદરાનું એક ઉદાહરણ આપવા માંગીશ કે વડોદરામાં જ્યારે વિકાસના નામે અટલ બ્રિજ બનાવવાનો જ્યારે મુદ્દો હતો અને ત્યારે પૈસા ખૂટ્યા, તો વડોદરા કોર્પોરેશને જ્યારે ગુજરાત સરકાર જોડેથી પૈસા માંગે તો ગુજરાત સરકારે કીધું કે તમે બજારમાંથી બોન્ડ ખરીદીને પૈસા લો. જો આપણે બહારથી બી લોન લેવાનું અને ત્યાર પછી જ્યારે કોઈ કામ હોય તો બી લોન લેવાનું, તો લોન વધી રહ્યા છે અને એના લીધે પ્રજાના માથે ભારણ વધી રહ્યું છે. તો શું આ જ રીતના આપણે વિકાસ કરીશું? આપણે પોતે બી સમજીએ કે જ્યારે આપણે પોતે એક કાર્ય કરી રહ્યા છે ને એમાં જો આપણે લોન લઈએ છીએ તો આપણા માથા પર દેવું હોય છે ને એના લીધે કેટલી તકલીફો પડે છે. જેમ બને એમ જલ્દી સરકારે આના નિવારણ કરવા જોઈએ અને જે બી શહેરમાં જે બી રિક્વાયરમેન્ટ હોય બધું કરવું જોઈએ. પરંતુ આપણે જોઈએ છે કે કેન્દ્ર સરકારના કામો પૂરા કરવા માટે થઈ કાં તો એમના જે બી શું કહેવાય કે લોકો આવે ત્યારે ઉજવણીના ભાગે રૂપે થઈ આવા ઇવેન્ટ્સ યોજી અને જે પૈસા ખોટા વપરાય છે એના પર જો કાપ મૂકે તો ડેફિનેટલી જનતાને પર દેવું ઓછું થઈ શકે જેવું મારું સ્પષ્ટ માનવું છે. શું કહો છો, ગુજરાતનું દેવું વધી રહ્યું છે? એકચ્યુઅલી પૂરી એક અંધેર ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એવી આ અણઘડ વહીવટવાળી સરકાર જે પુરાતવાળું બજેટ રજૂ કર્યું હોય તો આપણને આનંદ થાય, પણ આ તો ખાધવાળું બજેટ રજૂ કર્યું. દેવાવાળું જે આ બજેટ છે એમાં ગરીબ પ્રજા, વેપારી પ્રજા બિચારી પીસાતી જ થાય છે. લોકો દેવાના નેજા હેઠળ ડૂબી ગયેલા છે અને આ દેવું ક્યારેય ભરપાઈ થઈ શકે એમ નથી. લગભગ 55,000 થી 70,000 રૂપિયા એક વ્યક્તિના માથે જો દેવું હોય તો એ સરકારને માટે શરમજનક કહેવાય. સરકાર માટે શરમજનક. આપણી સાથે એડવોકેટ છે, પૂછીશું, શું કહો છો, ગુજરાતનું દેવું વધી રહ્યું છે? ये गुजरात में ये सरकार बहुत लंबी समय से एक ही सरकार है और जो देव बढ़ी रहे छे कारण एक ही है कि जैसे गार्जियन होता है घर का, कुछ भी बेच दो मगर अपने ऐश करो. तो यहाँ की जो सत्ता मंडल है उनको अपना एंजॉयमेंट करना है, जबकि 4 लाख करोड़ इनके ऊपर बर्डन है अपने गुजरात पर. प्रत्येक व्यक्ति के ऊपर 70,000 रुपया देव बनी गयो छे. अब क्वेश्चन ये होता है कि क्या ये जो इनका बजट है क्या गरीबों को समझ में आता है? गरीबों को एक ही बात समझ में आता है, आम आदमी को एक ही बात समझ में आता है कि उनको शांति से खाना पीना, रहना, एजुकेशन और एम्प्लॉयमेंट मिले. तो ये बजट में सरकार ने सबसे बड़ी भूल क्या की है? साधारण जनता इस गुजरात को ये मान लो कि आपके अनएम्प्लॉयमेंट की प्रॉब्लम सॉल्व नहीं हो रही है. ये जो 5 लाख एम्प्लॉयमेंट की बात कर रहे हैं, 12,000 15,000 पर इंजीनियर दे रहे हैं. ये क्या ईपीएफ 13,000 बोल रहे हैं, इंजीनियर की नौकरी 13,000 पर दे रहे हैं प्राइवेट में. दूसरी बात, एजुकेशन में इन्होंने एजुकेशन को भ्रष्ट कर दिया है. साधारण सरकारी स्कूल में गरीब जनता का एजुकेशन तो इन्होंने नाश कर दिया. दूसरे सोशल डिपार्टमेंट आती है, सोशल को इन्होंने खा ही गया. सब मिला जुलाकर इन्होंने एक सब्ज बाग दिखाया है. और सबसे बड़ी बात,
जो वर्ल्ड बैंक से दूसरे किसी भी तरह से ये जो लोन लेते जा रहे हैं, लोन लेने की इनकी प्रवृत्ति दिन पर दिन बढ़ती जा रही है और इसकी जवाबदारी केवल यही सरकार है, गुजरात की सरकार है और बीजेपी की सरकार है। इसके समस्त गुजरात वासियों हमारे को ही इसको पेमेंट करना है और ये इसलिए लेवा देवा बढ़ा रही है क्योंकि आने वाली सरकार अगर कांग्रेस आती है तो उसको तकलीफ पड़े और ये भीख मांग मांग कर और घी खा रहे हैं, इसकी ये नीति हो गई है। શું કહો છો? દેવું વધી રહ્યું છે. અત્યારે બજેટ બહાર પડ્યું અને જે ગુજરાત સરકારે જે વાત કરી એની અંદર આ રાજ્યની અંદર દેવું કરવાના તાઇફા જે થઈ રહ્યા છે, કાર્યક્રમ હોય કેન્દ્ર સરકારનો અને ગુજરાત સરકાર એની પર લોનો લેવા જાય, ગુજરાત સરકારે તાઇફામાં આવે. આ બજેટની અંદર ખુલ્લેઆમ દેખાય છે કે રોજગારની કોઈ વાત કરવામાં આવેલી નથી. આઉટસોર્સિંગ પર લોકોને કામ કરાવવા છે. આજે એની પર પણ લોકોને જે નોકરીની જરૂરત હોય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ જે બજેટની જરૂર હોય એ તમામ બાબતોનો બાબત મૂકીને ફક્ત ને ફક્ત દલાલી કરવાના હેતુસર, ઉદ્યોગપતિઓને માલેતુજાર બનાવવાના હેતુસર આ બજેટની અંદર લોનો લેવામાં આવી રહેલી છે. જે આજે જન્મનાર જો બાળક હોય તો આજની તારીખમાં 66 થી 70,000 રૂપિયા દેવા સાથે જન્મે છે, એ આ બજેટ પૂરું થતા સુધીમાં 94,000-95,000 સુધી દેવા સાથે જન્મશે એવી પૂરેપૂરી તૈયારી. આમાં ફક્ત દલાલી અને કટકી સિવાય બીજું કઈ છે નહીં. આ હતા વડોદરાના મંતવ્ય કે ગોકુળિયું ગુજરાતમાં જે છોકરો જન્મે છે એ દેવું લઈને જન્મે છે. એટલે એવું કહી શકાય કે ગોકુળિયા ગુજરાતની કલ્પના કરનાર ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેવાળિયું ગુજરાત થઈ ગયું છે અને દેવું કરીને ઘી સરકાર પી રહી છે. કરકસર યુક્ત જીવન જીવવાની પ્રધાનમંત્રી નાગરિકોને સલાહ આપે છે, પરંતુ દેવાળિયા સરકાર પ્રાઇવેટ વિમાનમાં ફરી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, ઐતિહાસિક બજેટ કરતાં ગુજરાતનું દેવું વધી ગયું છે. તેને લઈને હવે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આમ તો એક બાજુ કરોડોના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ ત્યાં જ જો નજર કરીએ તો સરકાર પર જ કરોડોનું દેવું હોય છે, તો લોકોના ભવિષ્ય ક્યાં જઈને અટકશે એની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કેટલાક મહાનુભાવો હાલ સુરત ખાતે આપણી સાથે છે, આપણે એમનેથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. ભાઈ, જે રીતના અત્યારે કરોડોનું બજેટ તો ફાળવવામાં આવી રહ્યું છે, બજેટની ઉપર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ વિકાસના બજેટની અંદર દેવું પણ ક્યાંક ને ક્યાંક નકારી ના શકાય. શું માનવું? વાત સાચી છે. ભારતનો વિકાસ પણ થઈ રહ્યો છે, એમ ભારત સરકાર પર દેવું પણ ખૂબ વધ્યું છે. 205 લાખ કરોડ રૂપિયા ભારત સરકારનું દેવું છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હમણાં જ 3,70,000 કરોડનું બજેટ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે, પરંતુ એનું જાહેર દેવું સરકારનું આપણે જોઈએ તો 3,77,000 છે. નો ડાઉટ દેવું છે, પરંતુ ગુજરાતની જે સ્થિતિ છે એ પણ ખૂબ ઔદ્યોગિક રીતે ખૂબ મજબૂત છે. ગુજરાતનો જે રીતનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતનો ગુજરાતનો એક રોલ છે, એ કેન્દ્રના જે આપણા નાણાં છે એમાં ઘણા ટકા ત્યાં આપણે ભરીએ છીએ. એટલે ધંધો હોય તો કર્જ થાય એમાં કોઈ મોટી વાત નથી, પણ જે રીતનું ગ્રોથ ઓલ ઓવર છે, જે આપણું માથાદીઠ કર્જ છે 67,000 રૂપિયા ગુજરાતના નાગરિકો પર, એ ક્યાંક ને ક્યાંક 70,000ની આસપાસ હતી, 4,000 ઘટી છે. એટલે હવે જે રીતની રફતાર ગુજરાતે પકડી છે એ ખરેખર ખૂબ સારી છે. કર્જ છે એ સાચી વાત છે, પરંતુ એ વિકાસ પણ થઈ રહ્યો છે અને આગળ પણ વધી રહ્યું છે. આપ શું માનો છો, વિકાસ થઈ રહ્યો છે કે આગળ વધી રહ્યો, કે પછી આ દેવું શું નકારી શકાય? દેશ વિકાસ તો ગુજરાત કરી રહ્યું છે એવું તો મને લાગતું નથી. વિકાસના નામે તાઇફાઓ જ થાય છે. બજેટ કરોડો રૂપિયાનું, પણ માણસની કિંમત જે છે ને એ ઝીરો છે. કેમ કે તમે રોજગાર જોઈ લો, સ્વાસ્થ્ય તરીકે જોઈ લો તો આ સરકાર તદ્દન નિષ્ફળ છે. બીજા દેશોમાં સરકાર બનાવવા માટે, શહેરોમાં સરકાર બનાવવા માટે વાયદાઓ કરતા છે કે મહિલાને આટલી સહાય, જેમ કે મહારાષ્ટ્રમાં બનાવી, છત્તીસગઢમાં સરકાર બનવી તો ગેસના બોટલ 500 રૂપિયા. તો આજે ગુજરાતમાં છેલ્લા 30-32 વર્ષથી સરકાર છે, તો આ મહિલાઓ અને આ બહેનો તમારી બહેનો નથી? આજે ગુજરાતથી સરકાર બનાવીને નરેન્દ્ર મોદી સરકારના નામે બધી જગ્યાએ કે હું ગુજરાતનો પ્રાઇમ મિનિસ્ટર હતો ત્યાંથી, એટલે મુખ્યમંત્રી હતો ત્યાંથી જ બધું ચાલુ કરેલું હતું. એટલે આજે ગુજરાતની જ બહેનો સાથે કેમ અન્યાય કરી રહ્યા છે? એટલે મહિલાઓને જે માસિક 6,000
રૂપિયા આપવાના હોય તો એ બજેટમાં કોઈ ઉલ્લેખ નથી. રોજગાર મુદ્દે કોઈ ઉલ્લેખ નથી. યુવાઓને જે નોકરી જે આજે ટેન્ડરો પર લોકોને આપવામાં આવી રહ્યા છે, જ્યાં યુવાઓનું શોષણ થઈ રહ્યું છે, રોજગાર મુદ્દે ઝીરો થઈ ગયું છે, જેટલી ખાલી ભરતીઓ સરકારી પડેલી છે એને ભરવામાં નથી આવતી. એટલે બજેટમાં જોવા જઈએ તો માત્ર દેવું આપણા પર વધી રહ્યો છે. કે આજે બાળક જન્મે છે ગુજરાતમાં તો એ બાળક જન્મે છે ત્યારથી 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. એટલે જોવા જઈએ તો આ બજેટ માત્ર કરોડો રૂપિયાનું છે, પણ માણસની કિંમત ઝીરો દેખાઈ રહી છે. એવી રીતે જ બજેટના સાથે આપણા આરોગ્ય સાથે, સ્વાસ્થ્ય સાથે, બધા સાથે ચેડા થઈ રહ્યા છે. એટલે કશે ને કશે બજેટ માત્ર કરોડો રૂપિયાનું છે, પણ કોઈ પણ ગુજરાતના નાગરિકોને સહાય કે એવી વ્યવસ્થા થાય એવું મને નથી લાગી રહ્યું. આપ શું માનો છો ધર્મેશભાઈ? ફરી આપની પાસે એટલા માંગીશ, કારણ કે ક્યાંક ને ક્યાંક મિશ્રણ પ્રતિસાદ મળી રહ્યા છે. ક્યાંક રોજગારી નથી તો ક્યાંક મહિલાઓ માટે અત્યારે જે કહેવામાં આવ્યું હતું છે સગર્ભાઓ માટે કેટલીક યોજના પાડવામાં આવી છે, કે પછી જે દીકરી વહાલી યોજના છે, કંઈક ને કંઈક આપવામાં આવી રહ્યું છે, પણ છતાં આ દેવું પણ છે. બેરોજગારીની વાત કરીએ તો સરકાર તમામ લોકોને રોજગારી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ ભગવાનની સરકાર હોય, તો એ તમામને રોજગારી નથી આપી શકવાનું. પરંતુ ગુજરાતની સ્થિતિ જોઈએ તો એ ખરેખર સારી છે. એક સમય હતો કે 33,000 કરોડ રૂપિયા માત્ર બજેટ હતું આખી સરકારનું, તો આજે એ 3,70,000 કરોડનું બજેટ છે. એટલે એ બજેટ ક્યારે વધે, એનો વિકાસ થાય, લોકો એની અંદર પૈસા નાખે, લોકો આપે, તો જ એ કર્જ વધે. એટલે આપણે વિશ્વાસ કરે છે, ગુજરાત પર લોકો વિશ્વાસ કરે છે, સરકાર પર વિશ્વાસ કરે છે કે અમે અહીંયા જેટલા પણ પૈસા ઇન્વેસ્ટ કરશું એ અમારા સેફ છે, એમને અમારી કોઈ ફિકર નથી અમને. એટલે ઉદ્યોગો એકદમ સેફલી ચાલે છે. એના કારણે આખી રફતાર ગુજરાત સરકારે જે પકડી છે એ ખરેખર નોંધનીય છે. કોઈ ગમે તે વાત કરે એ વાતની અંદર એટલો દમ નથી. વાસ્તવિકતા એ જ છે કે આટલું મોટું બજેટ છે, આટલી સારી પુરાંત છે, કર્જ છે તો એ કર્જ હોય, પરંતુ ધંધો અને રોજગાર પણ આજે ટર્નઓવર જોઈએ તો ગુજરાતનું ખૂબ છે. ભવિષ્યને લઈને શું કહેવું છે? આ દેવું લોકોના ભવિષ્ય પર કેટલો અસર પાડશે? ખૂબ જ આ દેવાની તો વાત છે ને કે આ બજેટ કરતાં દેવું વધારે છે. બજેટ એના કરતાં ઓછું છે, કોઈ મતલબ નથી કે લોકો આ બજેટ તમને ફ્યુચરમાં તમને નુકસાન જ કરશે. કે આજે સરકાર છે પછી આ સરકાર કદાચ આજે 30 વર્ષથી લોકો ત્રાસી તો ગયા જ છે, કદાચ આ સરકાર જશે તો પછી આ સરકાર આ નામે તાઇફાઓ કરશે. જે બીજી અન્ય કોઈ સરકાર આવશે કે કોંગ્રેસની સરકાર આવશે કે વોટ એવર જે કોઈ સરકાર આવશે તો આ સરકાર આ પોઈન્ટને લઈને નાચશે કે આટલું દેવું છે, આટલું દેવું છે, પણ એને 30 વર્ષમાં આટલું સરકારમાં દેવું કર્યું છે. એટલે આ દેવું કરવાથી આ ગુજરાતના દરેક નાગરિકને એનાથી ઇફેક્ટ તો થશે જ. કેમ કે લોન લઈ ખાલી તાઇફાઓ જ થાય છે સરકારી, કોઈ તમારે નાગરિક સુધી પહોંચી જતા નથી, કોઈ તમને સહાય થતી નથી. માત્ર એ લોકોના જ ઉદ્યોગપતિઓના જે એ લોકોના મળતિયાઓ છે એ લોકોને જ ફાયદા થાય છે. લોન લઈને માત્ર તાઇફાઓ જ કરવા છે, કોઈ પણ નાગરિક સુધી એ સહાય પહોંચતી નથી. જેમ કે મહિલા હોય, યુવા હોય કે બધા જ હોય, મહિલાઓને નથી વિધવાઓ માટે કોઈ સહાય નથી, એજ્યુકેશનમાં મહિલાઓને ફ્રી શિક્ષણ નથી મળતું, યુવાઓને કાયમી નોકરી નથી મળતી, એ લોકોને ટેન્ડર પર અને એ લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એવી કોઈ કાયમી નોકરી નથી, પે સ્કેલ નથી કે તદ્દન બધાને સમાન હક મળે એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે મિશ્રણ પ્રતિસાદ જે છે આ બજેટને લઈને લોકોના મળી રહ્યા છે. ક્યાંક એની ઇફેક્ટ જોવામાં આવી રહી છે તો ક્યાંક એના જે બજેટના આંકડા વધ્યા છે પહેલે કરતાં અને જે એનો ગ્રાઉન્ડ છે એની ઉપર નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાત સરકારે તાજેતરમાં બજેટ રજૂ કર્યું, પરંતુ જે રીતના આંકડાઓ સામે આવ્યા છે કે એક ગુજરાતીની માથાદીઠ કહેવાય કે 66,000 જેટલું લેણું સરકારનું ચડી ગયું છે. પરંતુ આ લેણું છે તે ગુજરાતની જનતા માટે કેટલું ખતરારૂપ છે તેની આજે આપણે લોકો સાથે ચર્ચા કરીશું. તેઓનું શું કહેવું છે, આપણે સીધા ભાવનગરના લોકો સાથે જ વાત કરીશું. શું કહેશો, જે રીતના બજેટ રજૂ થયું પરંતુ બજેટ કરતાં લેણું છે
તે વધી ગયું છે. એક માથા દીઠ આવક 66,000 પહોંચી છે લેણાની. ગુજરાતની આ ભાજપા સરકારે હાલમાં જે બજેટ જાહેર કર્યું તે જિલ્લા ચાલુ બજેટ હોય અને નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું તેમાં સ્પષ્ટ તેમણે કીધું છે કે જ્યારે બાળક ગુજરાતનો કોઈ પણ બાળક જન્મે, પુરુષ હોય કે સ્ત્રી હોય, તેની માથા દીઠ લેણું 67,000 રૂપિયાની આસપાસ છે. એટલે કે બાળક જન્મતાની સાથે જ તે લેણા સાથે જન્મતો હોય ત્યારે જોવાનું રહ્યું ભવિષ્યમાં કે આવનારા દિવસોમાં કેટલું લેણું વધે છે અને ઘટવાનો કોઈ ચાન્સ છે નહીં. કોઈ વિકાસ થતો નથી. માત્ર ને માત્ર જિલ્લા ચાલુ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગને દબાવી દેવા માટેના કાવતરું હોય તે રીતનું બજેટ હોય. માત્ર મોટા ઇન્ડસ્ટ્રીયર હોય, કંપનીઓ ધારક હોય, એને સારું લગાડવા માટે આ બજેટ જ્યારે જાહેર કરવામાં આવ્યું હોય, મોટા જે બિલ્ડરો રહ્યા, મોટા કંપનીઓ રહી, મોટા ઇન્ડસ્ટ્રીઓ છે, તેમનું લેણું આ નાના અને મધ્યમ વર્ગના લોકો માટે થોપી દેવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જે ચોક્કસ નાના અને મધ્યમ વર્ગના લોકોમાં પીચાઈ રહ્યું છે. તમે શું કહેશો, આ લેણું જે વધ્યું છે તેને લઈને આવનારા સમયમાં જનતાની કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે? કહેવાય ને, જનતાઓ ઉપર આ લોકો ગુજરાત સરકાર છે એ વધારે કરવેરો નાખશે પોતાનું લેણું ઓછું કરવા માટે થઈને. કહું ના, ભાજપ સરકારની એક નાકામયાબી છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જ્યારે ભાજપની સરકાર હોય ત્યારે લેણું શું કામ વધ્યું તે પણ એક વિચારવાનો વિષય છે. સરકાર કહેવાય ને પોતાના અલગ અલગ તાઇફાઓમાં પૈસાનો ખોટો વ્યય કરે છે. કાર્યક્રમ લોકાર્પણનો નાનો હોય પણ એમાં એની પ્રસિદ્ધિ, જેટલા બધા જાહેરાત, તેની વીઆઈપી ખુદ એની ટ્રીટમેન્ટ, એના લીધે ખૂબ જ કહેવાય ને એક સામાન્ય ગરીબ વર્ગના લોકોનો પૈસાનો ખોટો વ્યય થાય છે. બિલકુલ 30 વર્ષથી જ્યારે એક જ પક્ષ શાસન કરતું હોય તો તે રાજ્યની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ અને ગુજરાત મોડલના નામે બહુ બધા ઢોલ નગાડા પ્રધાનમંત્રી પોતે વગાડી ચૂક્યા છે. તો આ પણ એક સત્ય બહાર આવી ગયું છે કે ગુજરાતનું માથાદીઠ જે લેણું છે વ્યક્તિ ઉપર તે 66,000 રૂપિયા જેટલું થઈ ગયું છે. તો તે પણ એક સરકાર માટે શરમજનક વાત કહેવાય, જેથી આપણને ચોખ્ખું સ્પષ્ટપણે દેખાય છે. ઘણા બધા પ્રોજેક્ટ છે. હમણાં જ તે એક પ્રોજેક્ટ છે કે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદમાં બની રહ્યું છે, જે 500 કરોડ રૂપિયાનું બજેટ હતું અને તે પૂરું કરતા અત્યારે 800 કરોડે પહોંચી ગયું. હજી તે પ્રોજેક્ટ પૂરો નથી થયો. તો પૈસા ક્યાંક ને ક્યાંક સરકારની સાથે ભળેલા તેના મળતિયાઓની ઉપર વપરાય છે. ભારતીય જનતા પાર્ટીના તમામ તમે જગ્યાએ જુઓ તો કાર્યાલયો તમે જો આલિશાન 5-સ્ટાર હોટલ જેવા ઊભા કર્યા છે. હાલમાં જ તે દિલ્હીની અંદર RSSનું પણ કાર્યાલય બન્યું છે, 150 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. પણ તે કાર્યાલયની ઉપર થતા ખર્ચ ક્યાંથી આવે છે તે કોઈને ખબર નથી. અને આથી ગુજરાતની ઉપર આપણે જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષમાં એક પણ મોટો ડેમ ભારતીય જનતા પાર્ટી શાસિત કોઈ પણ વિધાનસભા કે કોઈ પણ લોકસભામાં બન્યો નથી. બધા જ ડેમ છે જે જૂની કોંગ્રેસ સરકારે બનાવ્યા છે. નર્મદાથી માંડીને તમે શેત્રુંજી લઈ લો, ભાવનગરનો લઈ લો કે સુરતની તાપી નદી ઉપરનો ડેમ લઈ લો. તો આ બજેટના રૂપિયા જાય છે કે કોના ઘરે જાય છે, કોના ખીચામાં જાય છે, તે પણ એક જનતાને અત્યારના પ્રશ્ન છે. આ સરકાર, તંત્ર અને સરકાર બંને ફેલ ગયેલા છે. કારણ કે તમે જુઓ તો હાલની વાસ્તવિકતા અત્યારે ધંધા રોજગાર, બેરોજગાર ઉપર જે સામાન્ય ધંધો કરે છે તેની ઉપર મોટો માર આપવામાં આવે છે. અને જે રીતે મેં વાત કરી, વ્યક્તિ દીઠ 66,000 લેણું થઈ ગયું છે. તો આ સરકાર માત્ર ને માત્ર પોતાના વાહવાઈ લૂંટવાટું, મોટી જાહેરાતો, બેનરો, હોર્ડિંગો અને જાણે અમે જ તે પોતે આ જનતાને હલાવી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે. અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે આ સરકાર સંવેદનશીલ સરકારની વાતો કરતી હોય ત્યારે લોકો માટે અત્યારે ખરેખર કપરી પરિસ્થિતિનો સમય છે. આપના માધ્યમ દ્વારા જણાવવા માંગુ કે ખરેખર આ સરકાર અત્યારે ખરેખર હાવ ફેલ થઈ ગયેલી સરકાર કહી શકાય. જે ચોક્કસ સરકાર ફેલ થઈ ગયેલી કહી શકાય. તમે શું કહેશો? લેણું વધી રહ્યું છે, માથાદીઠ આવકમાં લેવાનો આંકડો ઊંચો આવ્યો છે. વિકાસના સાથે શું વાત કરશો? અત્યારે જુઓ તો હમણાં ભાઈએ કીધું એમ 67,000 રૂપિયા જેવું દેવું એક વ્યક્તિ દીઠ થયું છે. જ્યારે ગુજરાતમાં જ્યારે બાળક જન્મે ત્યારે 67,000ના દેવા સાથે જન્મે છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ગુજરાત રાજ્યમાં છે. એવું કોઈ પણ વિકાસના કાર્ય દેખાતા નથી. જેમ પહેલાં મારા ભાઈએ કીધું કે તાઇફાઓમાં ને એમાં જ તે બધો ખર્ચો જાય છે. તો હકીકતમાં સરકારે વિદ્યાર્થીઓ માટે કે બેરોજગારો માટે કોઈ યોજના કે બીજા કોઈ ગરીબ માણસો, પછાત વર્ગના માણસો માટેની કોઈ યોજના બનાવી નથી. અત્યારે કોઈ માણસને આગળ આવવું હોય તો એને લોન લેવી પડે. એને 67,000 તો પોતાનો કરજો, જ્યારે ગુજરાત સરકારમાંથી હોય ને પોતાના કરજો કરીને જેને આગળ વધવું હોય ત્યારે એને વિકાસ કરવો હોય તો એને લોન લઈને વિકાસ કરવો પડે. અત્યારે જે સરકારના જે કાંઈ પૈસા, જે હમણાં ભાઈએ પહેલાં કીધું કે ભાઈ પહેલાં જે 55,000 કરોડનું દેવું હતું, જે 150 કરોડ દેવું અત્યારે ગુજરાત સરકાર ઉપર છે. એટલે આ ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષમાં આવા તાઇફાઓને આવા જ બધું કરે છે. કોઈ નાનું કામ નાના માણસો માટે કે વિદ્યાર્થીઓ માટે કે બેરોજગારો માટે કરતું જ નથી. જે લોકો બેરોજગારી માટે જે તકો ઊભી કરવી પડે
એ ગુજરાતમાં તકો ઊભી થતી હતી. દિવસે દિવસે સરકારી નોકરી અને બીજી નોકરીઓ ઘટતી જાય છે અને આપણા બેરોજગાર યુવાનોને બહાર જવું પડે છે. હમણાં તાજેતરમાં જ જોયું કે બેરોજગાર યુવાનો પોતે રોજગારી માટે અમેરિકા અને બીજા દેશોમાં જાય છે, પછી એની પરિસ્થિતિ શું થાય છે. એટલે આપણે સૌ જાણે કે આ જે વિકાસના જે પૈસા છે એ વિદ્યાર્થીઓના હિતમાં, જે હોસ્પિટલના હિતમાં વાપરવા જોઈએ, ન કે બીજા તાઇફાઓમાં એમાં વાપરવા પડે. એટલે મારી સરકારને નમ્ર સૂચન છે કે બધું તાઇફાઓ બધા બંધ કરી અને કોઈ પણ જાહેરાત વગર સરકાર પોતાનું કામ કરે તો પણ આ જે કોરોનાનું જે દેવું છે એમાંથી થોડું ઘણું ઓછું થાય. જે ચોક્કસ તાઇફા બંધ કરે તો પણ દેણું છે ઓછો થાય. તમારું શું કહેવું છે આ મુદ્દે? આ માટે મારું કહેવાનું છે કે સરકારે તો પહેલાં તો લોકોને સુખાકારી માટે જે કંઈ બી કાર્ય કરવું પડે એ એને કરવું જોઈએ. અત્યારે બાળક જો જન્મ્યું હોય તો એ જન્મેલા બાળકને ખબર નથી કે મારી પર દેવું છે એમ, તો હજી તો બાળક દુનિયામાં નથી આવ્યું ને 66 લાખનું લેણું લઈને આવે છે. આ ગુજરાતની પરિસ્થિતિ છે. ગુજરાત સરકારમાં કોઈ પણ જાતના કોઈ પણ લોકોને એક કહેવા પૂરતું સારું કોઈ શબ્દ નથી કે અમને આ લાભ થશે, સરકાર તરફથી અમને આ યોજનાનો લાભ થશે, સરકાર તરફથી અમને આ યોજનાનો લાભ થશે. ગુજરાતમાં ને ખાસ કરીને ભાવનગરની અંદર હું આપના ચેનલને માધ્યમથી કહેવા માંગુ છું કે ભાવનગરના લોકોને આટલી બધી હેરાનગતિ છે આ સરકારમાંથી કે અહીંયા ઉદ્યોગો હતા, હીરા ઉદ્યોગ હતા, અલંગ ઉદ્યોગ હતા. આ બધા ઉદ્યોગને મોટા ટેક્સો નાખી ને બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારે લોકો રોડ ઉપર છે. લોકોને ઘરનું કોઈ ચીજ વસ્તુ ખરીદવી હોય તો પોતે ખરીદી શકતા નથી. આવી પરિસ્થિતિ છે અને સરકારને ખરેખર લોકો ઉપર, લોકોની સુખાકારી ઉપર ધ્યાન દેવું જોઈએ, નહીં કે કોઈ એમના ખીચા ભરવામાં કે એમની ખ્વાહિશાતો પૂરી કરવામાં ખર્ચ કરવા જોઈએ. જે ચોક્કસ જે રીતના ભાવનગરની જનતા હતી તેમણે પોતાના મંતવ્ય રજૂ કર્યા અને જે રીતના ભાવનગરની જનતાનું સૂચન હતું કે સરકાર જે રીતના વિકાસના કામની સાથે જે ખોટા ખર્ચા છે તે બંધ કરવા જોઈએ. કારણ કે લાંબા સમયથી જે મહત્ત્વના પ્રોજેક્ટ કહેવાય, મોટા ડેમ બાંધવાની પ્રોજેક્ટ કહેવાય તેવા નથી પ્રોજેક્ટ થયા, તેમ છતાં પણ લેણું છે તે વધતું રહ્યું છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે જે સરકારના જે બજેટ કરતાં જે હવે માથાદીઠ આવકનું લેણું વધ્યું છે તેને ઓછું કરવા માટે સરકાર હવે શું કરશે. કેમેરામેન હિરેન મંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.